सिलवासा से एक बड़ी खबर सामने आ रही है कि बुनियादी सुविधाओं की कमी पर बच्चों के प्रदर्शन के बाद दमन और दीव के सांसद उमेश पटेल ने सिलवासा के विद्यालय का दौरा किया। क्या कहा सांसद उमेश पटेल ने, सुनते हैं। જ્યારે દીકરીઓ આવી સૌમ્ય અને નરમ દિલની દીકરીઓ જ્યારે રસ્તા પર ઉતરીને પુકારે કે ભાઈ અમારા સાથે આવો અન્યાય થઈ રહ્યો છે, ટોયલેટોમાં તારા લાગી રહ્યા છે, कुछ भी नहीं, स्कूल से बाहर से अच्छा है, अंदर से ना फैन चलता है, ना लाइट आती है, ना वॉशरूम में, सब कुछ खराब है। અને એમાં એક દીકરીએ જ્યારે કાલે એક શબ્દ વાપર્યો, એ શબ્દ મને મારા દિલમાં ચોટ કરી અને અહીંયા સુધી મને પહોંચાડ્યો। अच्छा, क्या 2 महीना हो गया स्कूल चालू होते हुए, पानी अभी तक नहीं आ रहा है, वॉशरूम भी नहीं खोला जाता, कुछ भी नहीं कर रहा। गर्ल्स जाएंगे तो जाएंगे कहाँ पर? बॉयज लोग तो चलो कहीं पर भी चले जाएंगे, हम गर्ल्स कहाँ जाएंगे? मतलब एक तो बारिश भी है, ऊपर से घर से आओ 9 से 4 बजे तक कैसे कंट्रोल करके कोई बैठेगा? મેં કાલે જે વિડીયો જોયો અને એમાં દીકરીઓ જે આક્રોશિત થઈને આક્રંદિત અને એમ કહેવાય ને કે બિચારી પીડાથી પીડિત થઈને જે પુકાર કરી રહી હતી, એ પુકાર સાંભળીને અહીંયા સુધી પહોંચ્યો। એકચ્યુઅલમાં હું પણ એક એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવું છું, ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, તો મને એજ્યુકેશન સાથે ઘણા સમયનો મારો નાતો છે અને હું ડેમ શ્યોર છું કે કોઈ બી વાર છોકરી અને છોકરામાં એક ભેદ છે કે છોકરા તુફાન કરે, મસ્તી કરે, ક્લાસોમાં, કેમ્પસોમાં બી તોડફોડ કરે, પણ દીકરીઓ જનરલી કદી પણ તુફાન કે મસ્તીઓ કરતી નથી। દીકરીઓ એટલી સંવેદનશીલ હોય છે કે ટીચરો પ્રત્યે એમને અથાગ માન્યતાને લગાવ હોય છે। સ્કૂલનું રેપ્યુટેશન હંમેશા બચાવવાનો પ્રયાસ દીકરી કરશે ને કરશે જ। આજે આપણે છેલ્લા 10 વર્ષથી તમે બોર્ડના રિઝલ્ટ બી જુઓ કે અન્ય રિઝલ્ટ જોશો તો એમાં દીકરીઓ ટોપ કરે છે। જ્યારે દીકરીઓ આવી સૌમ્ય અને નરમ દિલની દીકરીઓ જ્યારે રસ્તા પર ઉતરીને પુકારે કે ભાઈ અમારા સાથે આવો અન્યાય થઈ રહ્યો છે, ટોયલેટોમાં તારા લાગી રહ્યા છે, ટીચરો સમયસર ભણાવતા નથી, સાફ સફાઈ નથી, પાણી મળતું નથી, અને એમાં એક દીકરીએ જ્યારે કાલે એક શબ્દ વાપર્યો, એ શબ્દ મને મારા દિલમાં ચોટ કરી અને અહીંયા સુધી મને પહોંચાડ્યો। એ હતો કે એ દીકરી કહેતી હતી કે અમને માસિક પ્રોબ્લેમ થાય તો અમે ક્યાં જઈએ। આ શબ્દને સાંભળીને હું અહીંયા સુધી પહોંચ્યો અને હું ચાહતો હતો કે આ આવીને આ સમસ્યા શા માટે થઈ રહી છે અને સમાધાન કેવી રીતે થઈ શકે, એ માટે હું અહીંયા આવ્યો હતો। અને ખરેખર મને દુઃખ થયું અહીંયાની સ્થિતિ જોઈને અને વાતો સાંભળીને। સવારે જ્યારે આવ્યો 9:30 વાગી ગયા હતા, 10:30 વાગી ગયા હતા, ત્યારે ત્યાં જોયું તો ટોયલેટમાં આજે પણ ગંદવાડ હતો। સફાઈ 10-10:30 વાગે સાફ થઈ રહ્યા હતા, જબકી ઘટના ગત રોજ જ થઈ હતી। જ્યારે વાત કરી ત્યારે મને દુઃખ એ વાતનું પણ છે કે 4000 બાળકોની સંખ્યા છે આ સ્કૂલમાં અને તેમાં ખાલી 69 જેટલા ટીચરો છે, જેમાં હેડમાસ્ટર તક ઇન્ક્લુડ છે, ફિઝિકલ ટીચરથી લઈને બીજા ટીચર બી છે, એટલે ટીચરોની સંખ્યા નામ બરાબર છે। આજે આટલું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બનાવ્યું છે અને હું દાવા સાથે કહું કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય રાજ્યોમાં નથી બનતા, પણ શું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ કમિશન ખાવા માટે જ છે? શું મોટું મોટું બજેટ લઈને રૂપિયા કમાઈ લેવા માટે જ છે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીની નીતિ? સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બનાવી દેવાથી સમસ્યાનું સમાધાન થઈ જાય? સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધાઓની જરૂર છે। આજે સારું શિક્ષણ મળે એના માટે સારા શિક્ષકોની જરૂર છે અને માત્ર 69 ટીચર હોય 4000 ઉપર, એક ક્લાસમાં 65 જેટલા બાળકોને તમે જાનવરોની જેમ બેસાડી રાખ્યા છે। શરમ આવી જોઈએ પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને એમના પ્રશાસનને। અને પ્રશાસક એમ પણ નહીં કહી શકે કે હું કાલે આવ્યો છું। આજે 9 વર્ષ થઈ ગયા છે પ્રશાસક પ્રફુલ્લ પટેલને આ પ્રદેશમાં અને 10 વર્ષે અહીંયા ડોમિસાઇલ મળે છે। પ્રશાસક પ્રફુલ્લ પટેલે 9 વર્ષમાં શું કર્યું? કેમ શિક્ષકોની આટલી કમી છે? આજે બાળકોએ રસ્તા પર ઉતરીને પોતાના હક અને અધિકાર માટે દીકરીઓએ, બેન દીકરીઓએ, બચ્ચુઓએ રસ્તા પર ઉતરવું પડે। મેં આજે સ્કૂલમાં એ જ કહ્યું કે
બચ્ચાઓએ દીકરીઓએ ખાસ કરીને રસ્તા પર ઉતરવું પડ્યું. મતલબ એક જ દિવસની ઘટના નહીં હોય. તમે લોકો મેનેજમેન્ટે શું કર્યું? આજે એક ઘટના ઘટતી હતી ટોયલેટોમાં, તારા શા માટે મરાયા? પાણીની તકલીફ હતી. તમે ને મજાની વાત, એક બી કોરસ્પોન્ડન્ટ નહીં. वार्षिक उत्सव, प्रवेश उत्सव के नामों पर लाखों और करोड़ों के खर्चे किए जा रहे हैं और बेसिक फैसिलिटी के नाम पे आप खर्चा नहीं करोगे. मतलब बड़े बड़े होर्डिंग मार के सिर्फ ये हम ODF की बातें करते हैं, हर घर नल की बात करते हैं और वो दोनों यहाँ नहीं है. तो प्रशासक प्रफुल्ल पटेल को चाहिए कि ये जो है तो शो साइनिंग बंद करे और वास्तविक काम करे. ये इंफ्रास्ट्रक्चर तो आप बना दो कि कमीशन के लिए या बड़े बजट यूज़ करके उसमें फ़ायदा करने के लिए आप, पर उसके लिए सुविधाओं की ज़रूरत है. उम्मीद करता हूँ प्रशासक प्रफुल्ल पटेल जी कमीशन के साथ साथ लोगों की सुखाकारी का भी ख्याल रखें.